Hello friends, today I teach you past continuous tense. Yesterday I have discussed about simple past tense. First we know about form of the past continuous tense. Subject plus was where plus verb plus ing plus object. For example, I was reading a book. પાસ્ટ કન્ટિન્યુઅસમાં જુઓ મિત્રો, જ્યારે પણ તમારે આ ટેન્સીસ શીખવાનો થાય ત્યારે ફર્સ્ટ વી નો અબાઉટ સ્ટ્રક્ચર ઓફ ધી ટેન્સ. તો તમારે વાક્યની શરૂઆતમાં કરતા હશે, એની નેક્સ્ટમાં વોજવેર મુકાશે, ક્રિયાપદ આવશે, એની નેક્સ્ટમાં આઈએનજી પ્રત્યય મૂકવાનો અને ઓબ્જેક્ટ આવશે. આઈ વોઝ રીડિંગ અ બુક. તો જુઓ મિત્રો, આઈ વોઝ રીડિંગ અ બુક એમાં આઈ સબ્જેક્ટ ગણાશે, વોઝ એ એનું હેલ્પિંગ વર્બ ગણાશે, સિમ્પલ પાસ્ટનું ટુ બીનું ક્રિયાપદ. રીડિંગ એ અહીંયા જે મેઇન વર્બ હતું ટુ રીડ એને આઈએનજી પ્રત્યય મૂક્યો અને અ બુક એ અહીંયા કર્મ ગણાશે. તો જુઓ, આઈ એની જોડે વોઝ મુકાયું, એની નેક્સ્ટમાં રીડિંગ એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મેઇન વર્બ જે હશે એને તમારે આઈએનજી પ્રત્યય મૂકવાનો, અ બુક એ અહીંયા કર્મ ગણાશે. હવે બીજા એક્ઝામ્પલ્સમાં જોઈએ મિત્રો. અફર્મેટિવ સેન્ટેન્સીસ, વિધાન વાક્યો તમારે બનાવવા હોય તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જુઓ, આઈ વોઝ ગોઈંગ, હી વોઝ ગોઈંગ, સી વોઝ ગોઈંગ, ઇટ વોઝ ગોઈંગ, વી વેર ગોઈંગ, યુ વેર ગોઈંગ, દે વેર ગોઈંગ. હવે જુઓ કે જો ત્રીજા પુરુષ એક વચનના કરતા હોય મિત્રો, હી, સી અને ઇટ એની જોડે વોજ આવશે અને આઈની જોડે વોજ મુકાશે, બરોબર. હવે બાકીના જે બહુવચનમાં કરતા રહ્યા, વી, યુ અને ધે, એની જોડે સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે વેર મૂકીશું અને જે મેઇન ક્રિયાપદ હશે એને તમારે આઈએનજી પ્રત્યે મૂકવાનું. આમાં જો આઈ વોઝ ગોઈંગ, ગોઈંગ એ મુખ્ય ક્રિયાપદ હતું એને આઈએનજી પ્રત્યે મુકાયો. હી વોઝ ગોઈંગ, અહીંયા પણ આઈએનજી મુકાયું, અહીંયા પણ જો સી વોઝ ગોઈંગ, ઇટ વોઝ ગોઈંગ. તો ધ્યાન રાખજો, આઈ, હી, સી અને ઇટ એની જોડે વોજ મુકાશે અને વી, યુ અને ધે એની જોડે ટુ બીનું ક્રિયાપદ કયું આવશે? સિમ્પલ પાસ્ટ ટેન્સનું વેર મુકાશે અને મુખ્ય ક્રિયાપદને આઈએનજી પ્રત્યે મૂકવાનો. હવે મિત્રો નેગેટિવ સેન્ટેન્સીસમાં જોઈએ. નકાર વાક્યો કઈ રીતે બનાવવા પાસ્ટ કન્ટિન્યુઅસમાં એ જોઈએ. તો આઈ વોઝ નોટ ગોઈંગ, હી વોઝ નોટ ગોઈંગ, સી વોઝ નોટ ગોઈંગ, ઇટ વોઝ નોટ ગોઈંગ, વી વેર નોટ ગોઈંગ, યુ વેર નોટ ગોઈંગ, ધે વેર નોટ ગોઈંગ. તો અહીંયા જુઓ, નેગેટિવ વાક્ય બનાવવું હોય મિત્રો તો કરતા હશે, એની નેક્સ્ટમાં ટુ બીના ક્રિયાપદ હશે વોઝ અને વેર અને એની નેક્સ્ટમાં તમારે નોટ મૂકવાનું થશે. જુઓ, આ રીતે તમારે નોટ મૂકવાનું થશે. તો આને આપણે નેગેટિવ સેન્ટેન્સીસ કહીશું. એની નેક્સ્ટમાં નોટની નેક્સ્ટમાં તમારે જે વર્બ હશે એને આઈએનજી પ્રત્યે મૂકવાનો. તો આ રીતે તમારા નકાર વાક્યો ગણાશે. હવે જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસના અધર એક્ઝામ્પલ્સ. They were not laughing at the joker. He was not talking exam last month. You were not waiting for him yesterday. She was not working in a factory. It was not raining yesterday. તો અહીંયા જુઓ, ધેની જોડે વેર નોટ મુકાયું, હીની જોડે વોઝ નોટ મુકાયું, યુની જોડે વેર નોટ મુકાયું, સીની જોડે વોઝ નોટ મુકાયું અને ઇટની જોડે વોઝ નોટ મુકાયું. અને અહીંયા જે વર્બ હતા મિત્રો જુઓ, આઈએનજી ફોર્મ કયો લગાડવામાં આવ્યો? લાફ મુખ્ય ક્રિયાપદ હતું તો અહીંયા લાફિંગ મુકાયું, ટેક મુખ્ય ક્રિયાપદ હતું તો ટેકિંગ થયું, અહીંયા વેઇટ હતું મુખ્ય ક્રિયાપદ તો વેઇટિંગ થયું
વર્ક હતું તો એનું વર્કિંગ કરવામાં આવ્યું, અને રેઇન હતું તો એનું રેનિંગ. અને યસ્ટરડે જે રહ્યા એ અહીંયા આપણને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માટે મુકાયા. હવે જોઈએ ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તમારે પ્રશ્નાર્થ વાક્યો બનાવવા હોય મિત્રો તો કઈ રીતે બનાવવા જુઓ. વોઝ આઈ ગોઈંગ ઇન્ટ્રોગેટિવ માર્ક, વોઝ હી ગોઈંગ ઇન્ટ્રોગેટિવ માર્ક, વોઝ સી ગોઈંગ, વોઝ ઇટ ગોઈંગ. તો અહીંયા જુઓ કે આઈ, હી, સી અને ઇટ એની જોડે તમારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં મિત્રો વોઝ મુકાશે. એની નેક્સ્ટમાં આ બધા કરતા આવશે, આઈ, હી, સી, ઇટ, અને જે મુખ્ય ક્રિયાપદ હશે એની તમારે આઈએનજી પ્રત્યે મૂકવાનું, અને એની નેક્સ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવામાં આવશે. ધ્યાન રાખજો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તમારે તો ઇન્ટ્રોગેટિવ માર્ક તમારે કમ્પલસરી મૂકવાનું થશે. વેર વી ગોઈંગ, વેર યુ ગોઈંગ, વેર ધે ગોઈંગ. અહીંયા પણ જુઓ કે વી, યુ અને ધે એની જોડે સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસમાં કયું આવશે? ટુ બીના ક્રિયાપદમાં વેર મુકાશે. હવે આ બધા કરતા થયા વી, યુ અને ધે. ગો, ગોઈંગ, અહીંયા પણ ગોઈંગ મુકાયું, અહીંયા પણ ગોઈંગ મુકાયું, મુખ્ય ક્રિયાપદ આઈએનજી વાળું, અને લાસ્ટમાં તમારે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકવાનું. એટલે જુઓ કે બહુવચનના કરતા હોય, ઇફ ધ પ્લુરલ સબ્જેક્ટ વી પુટ પ્લુરલ વર્બ ફોર્મ. તો અહીંયા પ્લુરલ વર્બ ટુ બીના ક્રિયાપદ જે હશે તમારે એ મૂકવાના થશે, વેર મુકાશે બહુવચન કરતા હોય તો. નાઉ વી સી એક્ઝામ્પલ્સ ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. વેર they laughing at the joker? Was he talking exam at last month? Interrogative mark. Were you waiting for him yesterday? Was she working in a factory? Was it raining yesterday? તો અહીંયા જુઓ ઇન્ટ્રોગેટિવ માર્ક મુકાયું મિત્રો, એટલા માટે આની કયા સેન્ટેન્સીસ કહીશું આપણે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ગણાશે આ. અહીંયા જો અહીંયા પણ મુકાયું ઇન્ટ્રોગેટિવ માર્ક, અહીંયા પણ મુકાયું, અને જે મુખ્ય ક્રિયાપદ હતું એને આઈએનજી પ્રત્યે મૂકવામાં આવ્યો. જુઓ અહીંયા જુઓ. અને વેર ધે બહુવચન કરતા હતું એટલે વેર મુકાયું, હી એક વચન કરતા હતું એટલે વોઝ મુકાયું, યુ એ બહુવચનમાં હતું એટલે વેર મુકાયું, સી થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ એટલે અહીંયા વોઝ મુકાયું, ઇટ ઇઝ ધ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ એટલે અહીંયા વોઝ મુકાયું, અહીંયા હી થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હતું એટલે અહીંયા વોઝ મુકાયું. નાઉ વી સી કોન્ટ્રાક્ટેડ ફોર્મ્સ. ટૂંકા રૂપો જોઈએ મિત્રો. તો વોઝ નોટનો ટૂંકો રૂપ શું થશે? વોઝન્ટ. અને વેર નોટનું શોર્ટ ફોર્મ બનશે વેરન્ટ. આ એના ટૂંકા રૂપો થયા. હવે મિત્રો જોઈએ આપણે યુઝેસ. ઉપયોગ આપણે ક્યારે કરીએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો? ફર્સ્ટ યુઝેસ જોઈએ. ટુ ટોક અબાઉટ એન એક્શન which was in progress at the particular time in the past. તમારે ગુજરાતીમાં કહેવું હોય મિત્રો તો ભૂતકાળના કોઈ ચોક્કસ સમય, પર્ટિક્યુલર ટાઈમ એટલે કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એ બતાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મુકાય. જુઓ ફોર એક્ઝામ્પલ, વોટ વેર યુ ડુઈંગ એટ 3 PM યસ્ટરડે? તો અહીંયા ઇન્ટ્રોગેટિવમાં પ્રશ્ન પૂછવામાં પ્રશ્નાર્થ વાક્ય અહીંયા કે ગઈકાલે તમે શું કરી રહ્યા હતા, કયું કામ કરી રહ્યા હતા? 3 વાગ્યાનો ટાઈમ આપ્યો. તો એનો આન્સર તમે કઈ રીતે આપશો મિત્રો? આઈ વોઝ હેવિંગ માય લંચ. હું એમ કે નાસ્તો કરી રહ્યો હતો, હું મારો નાસ્તો લઈ રહ્યો હતો. તો અહીંયા જુઓ આઈ વોઝ હેવિંગ માય લંચ મુકાયું. અહીંયા જુઓ કે ટુ ટોક અબાઉટ એન એક્શન which was in progress at the particular time in the past. અહીંયા જુઓ કે તમને 3 વાગ્યાનો ટાઈમ આપ્યો અને કયા દિવસનો આપ્યો? યસ્ટરડેનો, ગઈકાલનો, આજનો નહીં. ગઈકાલે તમે શું કરી રહ્યા હતા? તો એનો જવાબ તમે કઈ રીતે આપ્યો? આઈ વોઝ હેવિંગ માય લંચ. હું મારો નાસ્તો લઈ રહ્યો હતો. તો અહીંયા જુઓ
કે તમે ગઈકાલની એક્શનને તમે ચાલુમાં બતાવી, બરાબર. પાસ્ટ ટાઈમ તમારો અહીંયા ઇન્ડિકેટ કર્યો તમે. આઈ વોઝ હેવિંગ માય લંચ, હું મારો નાસ્તો લઈ રહ્યો હતો. તો અહીંયા ચાલુ ક્રિયા બતાવીએ તમે પાસ્ટ ટાઈમની, તો એને ઇન્ડિકેટ કરવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ મુકાય. ઇન 1985 he was studying in 12th standard. હવે જુઓ કે 1985માં તે 12મા ધોરણમાં ભણી રહ્યો હતો. તો અહીંયા પણ એની એક્શન કન્ટિન્યુ બતાવવામાં આવી, પાસ્ટ ટાઈમ બતાવવામાં આવ્યો, એટલા માટે આ સેન્ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅસનું ગણાશે. હવે બીજા એક્ઝામ્પલ્સમાં જોઈએ મિત્રો. યસ્ટરડે ઇવનિંગ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. ગઈકાલે એમ કે વરસાદ પડી રહ્યો હતો, ભારે વરસાદ પડી રહ્યો હતો. તો અહીંયા પણ પાસ્ટ કન્ટિન્યુઅસ મુકાયો. નાવ વી સી અનધર યુઝેસ ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બીજા ઉપયોગમાં જઈએ મિત્રો. ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યારે કરીએ જોઈએ. સમટાઈમ્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આર યુઝ ટુગેધર when some new action happened in the middle of a past action. ઘણીવાર મિત્રો જુઓ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ જોડે થતો હોય. ક્યારે થતો હોય? વેન સમ ન્યૂ એક્શન હેપન, જ્યારે કોઈ નવી ઘટના, ઇન ધ મિડલ ઓફ અ પાસ્ટ એક્શન, જ્યારે કોઈ નવી ઘટના નજીકના પાસ્ટ ટાઈમમાં થઈ ગઈ હોય, એને ઇન્ડિકેટ કરવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મુકાય. જુઓ ફોર એક્ઝામ્પલ જોઈએ એના. વેન ધ ટેલિફોન રેંગ આઈ વોઝ રાઇટિંગ અ મેલ. તો જુઓ અહીંયા જોઈએ તો વેન ધ ટેલિફોન રેંગ, જ્યારે એમ કે ટેલિફોનની ઘંટડી વાગી હતી ત્યારે આઈ વોઝ રાઇટિંગ અ મેલ, હું મારો મેલ એમ કે લખી રહ્યો હતો. તો અહીંયા એક બાજુ ટેલિફોનની ઘંટડી વાગવાનું ચાલુ હતું અને બીજી બાજુ તમારું મેલ લખવાનું કામ ચાલુ હતું. તો એને બતાવવા માટે યુ ઇન્ડિકેટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આઈ વોઝ વોચિંગ ટીવી વેન રીના કેમ ટુ મીટ મી. તો અહીંયા જુઓ આઈ વોઝ વોચિંગ ટીવી, એ અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ મુકાય મિત્રો. તો અહીંયા જુઓ વેન રીના કેમ ટુ મીટ મી, તો અહીંયા પહેલું જે ક્લોઝ રહ્યો મિત્રો એ પાસ્ટ કન્ટિન્યુઅસમાં મુકાયો. તો બીજો ક્લોઝ કયા ટેન્સમાં બન્યો? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. વેન આઈ ટેલિફોન હિમ હી વોઝ ડ્રોવિંગ અ પિક્ચર. તો અહીંયા જુઓ વેન આઈ ટેલિફોન હિમ, એ અહીંયા સિમ્પલ પાસ્ટ બનશે મિત્રો. જો આ સિમ્પલ પાસ્ટ ક્લોઝ બનશે તો બીજો ક્લોઝ કયો ગણાશે તમારો? હી વોઝ ડ્રોવિંગ અ પિક્ચર, તે ચિત્ર દોરી રહ્યો હતો. તો અહીંયા પણ જુઓ એની પાસ્ટ ટાઈમની એક્શન કન્ટિન્યુ બતાવીએ, એટલા માટે આ ક્લોઝ કયો ગણાશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ગણાશે. વાઇલ આઈ વોઝ રીડિંગ હી વોઝ રાઇટિંગ. જ્યારે એમ કે હું વાંચી રહ્યો હતો ત્યારે હી વોઝ રાઇટિંગ, તે લખી રહ્યો હતો. અહીંયા બંને ક્રિયા ચાલુ બતાવવામાં આવી છે મિત્રો. આઈ વોઝ સ્ટડીંગ વાઇલ માય બ્રધર વોઝ વોચિંગ ટીવી. જ્યારે એમ કે હું ભણી રહ્યો હતો ત્યારે મારો ભાઈ ટીવી જોઈ રહ્યો હતો. ધે વેર હેવિંગ અ બર્થડે પાર્ટી લાસ્ટ સન્ડે. તેઓ એમ કે છેલ્લા રવિવારે બર્થડે પાર્ટી એમ કે મનાવી રહ્યા હતા, એમને બર્થડે પાર્ટી હતી. તો એનો અહીંયા જુઓ વેર હેવિંગ વપરાયું, જે આપણને પાસ્ટ કન્ટિન્યુઅસ ટાઈમ માટે વપરાયું છે. જુઓ અહીંયા વેર હેવિંગ અહીંયા વપરાયું. અહીંયા વોઝ વોચિંગ, વોઝ સ્ટડીંગ, આ પણ પાસ્ટ ટાઈમની એક્શનની કન્ટિન્યુ બતાવવામાં આવી છે. અહીંયા વોઝ રીડિંગ. આ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસના વાક્યો બનશે મિત્રો. હી વોઝ વેક્યુમિંગ ધ ફ્લોર વેન ધ ડોગ બાર્કડ. તે જ્યારે ફ્લોર ભોયતરિયાને એમ કે વેક્યુમિંગ કરી રહ્યો હતો, એમ કે સાફ કરી રહ્યો હતો ત્યારે વેન ધ ડોગ બાર્કડ, કૂતરો ભસતો હતો. ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ગેમ્સ. નાના છોકરાઓ ગેમ્સ રમતો રમી રહ્યા હતા. આઈ વોઝ વોચિંગ ટીવી વેન શી કોલ્ડ.
હું એમ કે ટીવી જોઈ રહ્યો હતો જ્યારે તેને મને બોલાવ્યો, તેણીએ મને બોલાવ્યો હતો ત્યારે. તો અહીંયા પણ જુઓ, તમે જોતા હશો મિત્રો કે હી વોઝ વેક્યુમિંગ ધ ફ્લોર. તો બીજો ક્લોઝમાં જુઓ બાર્કના ઈડી પ્રત્યે લગાવવામાં આવ્યો. અહીંયા વેર પ્લેઇંગ વપરાયું, અહીંયા વોચ વોચિંગ એની નેક્સ્ટમાં સી કોલ્ડ. હવે મિત્રો એક ધ્યાન રાખજો તમે કે જો પહેલો ક્લોઝ તમારો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હોય, જો અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મુકાયો તો તમારે બીજો જે ક્લોઝ રહ્યો એમાં તમારે સિમ્પલ પાસ્ટનું ક્રિયાપદ મૂકવાનું થશે. એક્ઝામની અંદર જુઓ કે વાક્યની પહેલાં તમારે પાસ્ટ કન્ટિન્યુઅસ ઓલરેડી મુકાઈ ગયો હોય તો તમારે બીજું જે સેન્ટેન્સ રહ્યું એના એ જ મીન્સ કે વાક્યમાં તો તમારે સિમ્પલ પાસ્ટનું ક્રિયાપદ મૂકવાનું, પાસ્ટ ફોર્મ ઓફ ધી વર્બ મૂકવાનું. અને આ રીતે જો આપેલું હોય તમારે તો જે રીતે ટેન્સ હોય એ પ્રમાણે તમારે ટુ બીના ક્રિયાપદ અને વર્બ ફોર્મ એડ કરવાના થશે. આઈ વોઝ વોચિંગ ટીવી વેન સી કોલ. અહીંયા પણ જુઓ પહેલો ક્લોઝ પાસ્ટ કન્ટિન્યુઅસમાં, એટલે બીજો ક્લોઝ તમારે કયો સમજવાનો? સિમ્પલ પાસ્ટનો. એ ગ્રામરનો નિયમ છે મિત્રો. વાક્યની શરૂઆત વેનથી થતી હોય તો તમારે સિમ્પલ પાસ્ટ સમજવાનું, અને વાક્યની શરૂઆત વાઇલથી થતી હોય તો તમારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સમજવાનું. હવે જોઈએ બીજા એક્ઝામ્પલ્સ. કીવર્ડ્સમાં જઈએ પહેલાં. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તમારે શબ્દો કયા ધ્યાન રાખવાના? વાઇલ, વેન અને એજ. આ એના મેઇન શબ્દો વાઇલ, વેન અને એજ. કયા ટેન્સના શબ્દો મિત્રો? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફોર એક્ઝામ્પલ જુઓ, વેન મિત્તલ એન્ટર્ડ ધ ક્લાસરૂમ ધ ટીચર વોઝ ટીચિંગ અ ન્યૂ ટોપિક. જ્યારે મિત્તલ વર્ગમાં પ્રવેશી હતી ત્યારે એના જે ટીચર હતા એ નવો ટોપિક ભણાવી રહ્યા હતા. તો અહીંયા જુઓ વાક્યની શરૂઆત વેનથી કરવામાં આવી તો કયો ટેન્સ મુકાયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો એનો બીજો ક્લોઝ કયો બનશે તમારો? પાસ્ટ કન્ટિન્યુઅસ. જો વોઝ ટીચિંગ એ અહીંયા મુકાયું. અહીંયા જુઓ, વેન ધ પ્રિન્સિપાલ એન્ટર્ડ ધ ક્લાસરૂમ ધ સ્ટુડન્ટ્સ વેર શાઉટિંગ વિથ જોય. જ્યારે શિક્ષક એમ કે ક્લાસરૂમમાં પ્રવેશ્યા, આચાર્ય ક્લાસરૂમમાં વર્ગમાં પ્રવેશ્યા હતા ત્યારે અહીંયા એન્ટર્ડ ધ ક્લાસરૂમ તો બીજો ક્લોઝ કયો બનશે? ધ સ્ટુડન્ટ્સ વેર શાઉટિંગ વિથ જોય. વિદ્યાર્થીઓ આનંદ સાથે બૂમો પાડી રહ્યા હતા. તો અહીંયા પહેલો ક્લોઝ જો વાક્યની શરૂઆત વેનથી થઈ હોય તો કયો ટેન્સ મુકાયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો બીજો કયો ટેન્સ બનશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આમાં જુઓ, વેન હિઝ મધર કોલ્ડ હી વોઝ અરેન્જિંગ હિઝ બુક્સ. જ્યારે એની મમ્મી એને બોલાવ્યો હતો ત્યારે હી વોઝ અરેન્જિંગ હિઝ બુક્સ, તે એને પુસ્તકો ગોઠવી રહ્યો હતો. તો અહીંયા વેનથી વાક્યની શરૂઆત થઈ તો કયો ટેન્સ મુકાયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો હવે એનો બીજો ક્લોઝ કયો બનશે મિત્રો? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ ગ્રામરનો નિયમ છે, ધ્યાન રાખજો. વેન ધ ટીચર વોઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ ટોક્ડ. હવે જુઓ કે અહીંયા તમે જોતા હશો કે પહેલો ક્લોઝ અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ મુકાયો તો બીજો ક્લોઝ કયો સમજવાનો તમારે? સિમ્પલ પાસ્ટનો. બરાબર. વાઇલ હી વોઝ રીડિંગ હિઝ સિસ્ટર પ્લેડ વિડીયો ગેમ્સ. અહીંયા વાઇલથી વાક્યની શરૂઆત થઈ એટલે કયો ટેન્સ આવશે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો બીજો કયો ટેન્સ બનશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. હિઝ સિસ્ટર પ્લેડ વિડીયો ગેમ્સ. વેન આઈ કેમ યુ વેર રીડિંગ અ નોવેલ. જ્યારે હું આવી હતી ત્યારે તમે એમ કે નોવેલ વાંચી રહ્યા હતા. તો અહીંયા પણ એ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ મુકાશે. આઈ સો એન એક્સિડન્ટ વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ. મેં અકસ્માત જોયો હતો. જુઓ પહેલું સેન્ટેન્સ કયા ક્લોઝમાં? આઈ સો એન એક્સિડન્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો વાઇલવાળું વાક્ય કયા ટેન્સમાં બનશે? પાસ્ટ કન્ટિન્યુઅસમાં. વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ. એઝ હી વોઝ રનિંગ વેરી ફાસ્ટ હી ફેલ ડાઉન. જેટલો એમ કે વધારે ઝડપથી દોડી રહ્યો હતો એ નીચે પડી ગયો, એના કારણે હી ફેલ ડાઉન. તો પહેલો ક્લોઝ જુઓ, હી વોઝ રનિંગ, કયો ટેન્સ બન્યો અહીંયા? પાસ્ટ કન્ટિન્યુઅસ.
તો અહીંયા ફેલ ડાઉન કયો ટેન્સ બનશે? અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે પાસ્ટ કન્ટિન્યુઅસમાં મિત્રો જોઈએ તો સિમ્પલ પાસ્ટ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બંનેનો જોડે ઉપયોગ થતો હોય છે અને આ રીતેના વાક્યો તમારે રહેશે એક્ઝામની અંદર. હવે બીજો લાસ્ટ યુઝેસમાં જઈએ આપણે, ટુ ક્રિએટ એન એટમોસ્ફિયર. પાસ્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ ક્યારે કરો તમે? કોઈ તમારે એટમોસ્ફિયર બતાવવું હોય મિત્રો તો એને ઇન્ડિકેટ કરવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ મુકાય. વાઇલ આઈ વોઝ ડુઈંગ માય વર્ક યસ્ટરડે ધ સન વોઝ શાઇનિંગ એન્ડ ધ બર્ડ્સ વેર સિંગિંગ. જ્યારે એમ કે વાઇલ વાળું જુઓ સેન્ટેન્સ અહીંયા, વાઇલ આઈ વોઝ ડુઈંગ માય વર્ક યસ્ટરડે, તો ગઈકાલે એમ કે હું મારું કામ કરી રહ્યો હતો ત્યારે ધ સન વોઝ શાઇનિંગ એન્ડ ધ બર્ડ્સ વેર સિંગિંગ. પક્ષીઓ એમ કે ગીતો ગાઈ રહ્યા હતા, સૂર્ય ચમકી રહ્યો હતો. તો તમારે આવું કોઈ એટમોસ્ફિયર બતાવવું હોય તમારી યસ્ટરડે ટાઈમનું, પાસ્ટ ટાઈમનું, તો એને ઇન્ડિકેટ કરવા માટે પણ તમે પાસ્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરી શકો. નાવ આઈ ગીવ યુ એક્સરસાઇઝ ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેક્ટિસ કરજો મિત્રો. ફર્સ્ટ વન ઇઝ મોહનભાઈ ગેપ્સ ઇન ધ ગાર્ડન વેન આઈ સો હિમ યસ્ટરડે, ઇન્ટુ બ્રેકેટમાં ટુ વર્ક. બીજા નંબરમાં ધ ચાઇલ્ડ ગેપ્સ સાઉન્ડલી વેન ધ રોબર્સ કેમ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ સ્લીપ. ત્રીજા નંબરમાં આઈ ગેપ્સ આન્સર્સ વેન યુ કેમ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ રાઇટ. ફોર્થમાં વેન દેવજીભાઈ કેમ વી ગેપ્સ ઇન ધ લાઇબ્રેરી, ઇન્ટુ બ્રેકેટમાં ટુ રીડ. ધ સર્વન્ટ ડ્રોપ્ડ ધ ગ્લાસ વાઇલ હી ગેવ્સ ઇટ ટુ હિઝ માસ્ટર, ઇન્ટુ બ્રેકેટમાં ટુ કેરી. આ 5મા નંબરની હતી મિત્રો. 6ઠ્ઠા નંબરમાં જુઓ, આઈ સો અ મેજિશિયન વાઇલ આઈ ગેવ્સ ધ રોડ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ ક્રોસ. 7માં વેન આઈ રીચડ ધ સ્ટેડિયમ કપિલ દેવ ગેપ્સ ફૂલ સ્ટોપ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ પ્લે. 8માં વાઇલ આઈ ગેપ્સ માય બાઇસિકલ વેરી ફાસ્ટ આઈ મેટ વિથ એન એક્સિડન્ટ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ ડ્રાઈવ. 9માં જોઈએ, વાઇલ કપિલા ગેપ્સ ન્યૂઝપેપર હિઝ મધર કોલ્ડ હિમ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ રીડ. 10માં જુઓ, ધ સ્નેક કેમ વાઇલ ધ ચાઇલ્ડ ગેપ્સ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ રેસ્ટ. 11માં વેન ધ ટીચર વોઝ નોટ ઇન ધ ક્લાસરૂમ પ્યુપિલ્સ ગેપ્સ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ ટોક. 12માં વેન સોનલબેન ગેપ્સ સંસ્કૃત ધ બેલ રેંગ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ ટીચ. 13માં ડૉક્ટર પટેલ કેમ વેન ધ પેશન્ટ ગેપ્સ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ સ્લીપ. 14માં વેન કુંદન ગેપ્સ ફૂટબોલ હી ફેલ ડાઉન, ઇન્ટુ બ્રેકેટમાં ટુ પ્લે. 15માં આઈ ફાઉન્ડ માય લોસ્ટ પેન વેન આઈ ગેવ્સ ટુ ધ સ્ટાફ રૂમ, ઇન્ટુ બ્રેકેટમાં ટુ ગો. તો મિત્રો આ થયા તમારા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સના એક્ઝામ્પલ્સ. તો તમારે એની ખાલી જગ્યાઓ ઘેર બેઠા એડ કરવાની થશે. હવે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.